हेलो माय डियर बच्चों पार्टी ऑल वेल सब मजे में होंगे राइट। अभी हम लोग चैप्टर नंबर 9 में आज एक छोटू सा थियरी ले रहे हैं। छोटू सा मतलब समझते हो ना, रियल में छोटू सा है और इसके ऊपर से बहुत सारे क्वेश्चन पूछे जाते हैं। सर हिंदी में ना गुजराती में चलाવું છું, चिंता ना करो, आ तो एलर्ट करवा पड़े तमने એટલા માટે રાઈટ। આપણે ગુજરાતી જ છીએ, ગુજરાતીમાં જ ભણાવીશ તમને। હા, ઇંગ્લિશ મીડિયમ વાળા સ્ટુડન્ટ્સને અલગથી, તમને પણ અલગથી રાઈટ। સો આપણું ચેપ્ટર નંબર 9 હાફ ઓફ ધ વે કમ્પ્લીટેડ। નાઉ હવે આપણી પાસે 9.6 નંબરના ટોપિકમાં પ્રિઝમ દ્વારા વક્રીભવન સમજાવવાનું છે। તમારી જર્નીનો હાફ ઓફ ધ પાર્ટ પૂરો થયો છે। નાઉ નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ તમારી જર્નીનો બીજો ભાગ ચેપ્ટર નંબર 9 થી। તો હવે મેં બધા આગળ તમને ઘણા બધા વિડીયો મોકલ્યા છે। ફિઝિક્સ પ્રિપેર કેવી રીતે કરવાનું, નીટ માટે શું કરવાનું, 11th સ્ટેન્ડર્ડ વાળા માટે નીટમાં શું કરવાનું, આવું બધું તમને સમજાવ્યું છે। સમયે સમયે એને જોતા રહ્યો। જે અંદરથી ઇન્સ્પિરેશન જરૂરી છે ને તમારું સેલ્ફ, એ તમને ખૂબ હેલ્પ કરશે રાઈટ। બીજા કોઈક વિડીયોની જરૂર છે તો પણ તમે કહેતા રહેશો, સમય મળે એને પણ હું એડજસ્ટ કરતો રહીશ, ધ્યાન રાખજો રાઈટ। સો લેટ્સ બિગિન। આપણી શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 9 માં પ્રિઝમ દ્વારા વક્રીભવનની। આ થિયરી તમે 11th સ્ટેન્ડર્ડ 10th સ્ટેન્ડર્ડ ની અંદર કંઈક થોડું ઘણું જાણ્યું છે એવું કહું છું। ડિટેલ અહીંયા આવે છે રાઈટ। જો તમે મારી સાથે બન્યા રહેશો તો હું તમને ગેરંટી આપું છું આમ આવી રીતના કે આ થિયરી આજે જ હમણાં જ તૈયાર થઈ જશે। ફિઝિક્સ તૈયાર કરવાની રીત જે શીખવાડી છે, જો એ વિડિયો ના જોયો હોય તો જોઈ લેજો રાઈટ। ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે બધા જ વિડિયો, ટિકિટ લઈ 10 મિનિટનો સમય ફાળવવાનો છે, બહુ મોટું લેક્ચર નથી રાખતો એ બધા માટે। તો આ થિયરી ડિટેલમાં સમજાવવા જઈ રહ્યા છે। તો સૌથી પહેલું તમારી પાસે પ્રશ્ન એવો આવશે કે પ્રિઝમ શું છે। તો પ્રિઝમ એ સમબાજુ વિષમબાજુ હોઈ શકે છે, પણ પ્રિઝમ એ ત્રિપારિવાણિક છે। કાચનો પણ હોઈ શકે, લિક્વિડમાંથી પણ પ્રિઝમ બનાવી શકાય છે, અલગ અલગ હોઈ શકે છે, અલગ અલગ દ્રવ્યોમાંથી બને છે પ્રિઝમ રાઈટ। જોયો પણ હશે તમે બધાએ। બસ આ જ પ્રિઝમની ઉપર પ્રકાશનું કિરણાપાત થાય। હાલમાં એક રંગી લઈશું, પછી સફેદ પ્રકાશ થાય તો શું થાય એ પણ જોઈશું। તો એવું એક રંગી પ્રકાશનું કિરણ એક બાજુએ આપાત થયું તો આખી ઘટના શું બને છે એ સમજાવીશ। ડાયાગ્રામ સમજી લીધો, એની સમજૂતી પૂરી થઈ ગઈ। ડાયાગ્રામ સમજી લીધો, આખા મેથેમેટિકલ સ્ટેપ્સ હમણાં ને હમણાં જ રાઈટ નાઉ તમને સમજાઈ જશે। કોઈ ચિંતાની કોઈ જ આવશ્યકતા નહીં રહે, આટલી પણ નહીં। બસ એ કન્સેપ્ટ ક્લિયર તો આગળ આ થિયરીમાં ગાડી તમારી દોડેલી જ છે। તો સૌથી પહેલા ડિસ્ક્રિપ્શન લખતા પહેલા હું તમને આકૃતિ સમજાવું છું, કારણ ડિસ્ક્રિપ્શન એના ઉપરથી બનાવવાનો છે આપણે એટલા માટે। તો લેટ અસ બિગિન। ડિસ્ક્રિપ્શન શું હોઈ શકે છે આપણી પાસે? થિયરી થોડીક લાંબી છે એટલા માટે થોડુંક સ્પેસ મેનેજ કરવું પડશે મને। સો ફર્સ્ટ ઓફ ઓલ હું અહીંયા એક ડાયાગ્રામ ડ્રો કરું છું। તમારા માટે આ ડાયાગ્રામ થિયરીમાં વચ્ચે આવવો જોઈએ રાઈટ। હું પણ વચ્ચે ડ્રો કરી દઉં, કોઈ ઇશ્યુ નથી રાઈટ। તો સૌથી પહેલા ડાયાગ્રામ અહીંયા આપણે ડ્રો કર્યો છે। નક્કી છે પ્રિઝમ કેવો કીધો છે આપણે હાલમાં? તો પ્રિઝમ કીધો છે સમબાજુ ત્રિકોણ, ત્રિપરિમાણ। તો પ્રિઝમ મૂકી દીધો, ટ્રેસ કરી લીધું એટલે આવું દેખાય। બીજી વાત, પ્રિઝમને નામ પણ આપી દઈએ, એ બી અને સી। તો આ પ્રિઝમને આપેલું નામ છે, સમબાજુ પ્રિઝમ છે। પ્રિઝમ કોણ? એ બી અને સી, ત્રણેયના માપ સમાન હશે। બીજું, એ બી સપાટી ઉપર એક લંબ ડ્રો કરું છું। લંબનો મતલબ તમને ખબર છે કે આ જે છે એ આ એ બી ને 90 ડિગ્રીના ખૂણે હોય છે, અને તમે નામ આપી શકો છો એમ અને એલ। એવો જ લંબ હું અહીંયા પણ ડ્રો કરું છું, અને એ લંબ માટે અહીંયાથી બીજી એક આવી એક વાત ડ્રો કરીએ આકૃતિની અંદર। તો NL અને ML એ અનુક્રમે A
ml એ ab ને અને nl એ ac ને લંબ છે. આ આપણે પહેલેથી વિચારી લીધું, રાઈટ? ના, પ્રકાશનું ત્રાસુ કિરણ હું આપાત કરાવડાવું છું અહીંયા આની ઉપર, તો આ થયું PQ. વાલા બચ્ચાઓ, PQ ને કહીશું આપાત કિરણ. આ PQ વાળું જે માધ્યમ છે એ માધ્યમનો વક્રી ભવનાંક n1 છે. આ જે ગ્લાસ કાચમાંથી પ્રિઝમ બન્યો છે એનો વક્રી ભવનાંક n2 છે. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય, આ બધા કન્સેપ્ટ કહેવાય જે આગળ આવી ગયા. વિદ્યાર્થીઓ પૂછે છે કે સર કન્સેપ્ટ અને કન્સેપ્ટ કહેવાય કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં, પ્રકાશીય પાતળામાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં જાય તો લંબ તરફ વાંકું વળે. આવી રીતે તો P થી Q અને Q થી R, રાઈટ? હવે R પાસેથી પ્રકાશનું આ કિરણ પાછું ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. તો જેમ આ અહીંયા લંબ તરફ વાંકું વળ્યું, આમ સીધું જવાનું હતું એની જગ્યાએ લંબ તરફ વાંકું વળ્યું. જો સીધું જ ગયું હોત તો આ કિરણનો માર્ગ આવો હોત, પણ અહીંથી આમ ગયું એટલે આ ખૂણાને નામ આપું તો એને હું Δ1 કહી શકું છું. તો એ વિચલન પામ્યું. કયું કિરણ? આપાત કિરણ. હવે આ QR વક્રીભૂત કિરણ કહેવાય. હવે એ જો આવું ને આવું જ માધ્યમ આગળ હોત તો આ માર્ગે જાય, પણ એ પ્રકાશીય ઘટ્ટમાંથી પાતળામાં જાય છે તો લંબથી દૂર જવું જોઈએ, અને લંબથી દૂર જાય એટલે આવી રીતે, રાઈટ? તો અહીંયા હું લખી શકું છું એ જાય છે RS માર્ગે. તો PQ આપાત કિરણ, QR વક્રીભૂત કિરણ અને RS નિર્ગમન કિરણ. હવે આપણી પાસે અહીંયાથી જો કોઈક વ્યક્તિ આ RS ને જોતો હોય, પ્રકાશના કિરણને, તો બેઝિકલી એને ક્યાંથી આવતું હોય એવું માલુમ પડે? તો કે અહીંયા પાછળથી આવતું હોય એવું માલુમ પડે, રાઈટ? એનો મતલબ કે જો હું આ QR ને વચ્ચે ના રાખું તો આ PQ જે આમ સીધું જતું હતું એની જગ્યાએ આ હવે અહીંથી આમ જાય છે એવું કહેવાય. એટલે આ કિરણ અને આ કિરણની વચ્ચેની જો વાત કરું તો એ વાતને હું નામ આપી શકું છું ડેલ્ટા, અને ડેલ્ટાને નામ આપીશું વિચલન કોણ. બીજું, આ જે ખૂણો બન્યો છે એને Δ2 કહી શકીએ છીએ, રાઈટ? ત્રીજી વાત કરીએ, આ જે ખૂણો છે એને વક્રીભૂત કોણ કહી શકીએ છીએ. વક્રીભૂત કિરણ માટેનો આ ખૂણો એ આપાત કોણ થઈ શકે છે. ધેટ્સ ઇટ માય ડિયર ફ્રેન્ડ્સ. બધું જ કામ પૂરું થઈ ગયું આપણું આકૃતિના સંદર્ભનું. તમે મને કહી શકો છો કે સર આટલું બધું તમે બોલી ગયા, એ બધું જ લખવાનું? જી ના, આ તો કન્સેપ્ટ હતા કે જેના ઉપરથી આકૃતિ દોરી. હવે લખવાનું કેટલું ખબર તમને? માંડ 7 થી 8 વાક્યો શરૂઆત કરું છું. બિલકુલ ધ્યાન રાખજો, એક પણ વાક્ય ગોખવાનું નહીં આવે, બધું જ અહીંયાથી જ ચાલશે. ધ્યાન રાખજો. આકૃતિમાં ABC એ એક સમબાજુ પ્રિઝમ નું ટ્રેસિંગ અથવા તો આકૃતિ છે. ML અને NL એ અનુક્રમે AB અને AC પર દોરેલા લંબ છે. PQ એ આપાત કિરણ છે જે I ખૂણે આપાત થાય છે. QR વક્રીભૂત કિરણ છે. R1 એ આપાત કિરણ માટેનો વક્રીભૂત કોણ છે. RS એ નિર્ગમન કિરણ છે અને R2 એ નિર્ગમન કિરણ માટેનો આપાત કોણ છે. જ્યારે E એ નિર્ગમન કોણ છે. ધેટ્સ ઇટ. કેટલું સરળ ભાષામાં મેં તમને સમજાવી દીધું. એક પણ વાક્ય ગોખવું પડ્યું? જે તમે અહીંયા દોર્યું એ આપણે લખ્યું. ક્લિયર? બહુ જ સરસ રીતે. બીજી વાત, શાંતિથી સમજજો. ખૂણો AQL
અને ખૂણો ARL એ બંને 90 ડિગ્રીના છે, એટલે 180 થઈ ગયા. ખૂણો A પ્લસ ખૂણો QLR એનો સરવાળો પણ 180 થાય. હવે આપણે લખવાનું આખું નહીં, આપણે એવું જ લખવાનું કે AQL અને ARL નો સરવાળો 180 થાય તો બાકીના બે ખૂણાનો સરવાળો પણ 180 થાય, કારણ કે ચતુષ્કોણની અંદર ચાર ખૂણાનો સરવાળો 360 થવાનો છે. રાઈટ? તો એના પ્રમાણે આપણે અહીંયા સમજવાની વાત છે. ફાઇન. તો હવે હું શું લખીશ? તો આટલું જ લખવાનું છે બચ્ચા પાર્ટી કે આકૃતિ પરથી. હવે ઘણા શું વિચારશે, આ થિયરીનો જવાબ અહીંથી શરૂ થયો. બિલકુલ ખોટું. મેં આગળ જે 7-10 વાક્યો તમને બોલી દીધા ને એ લખવા પડે. પછી તમે એમ કહો સર તમે આ બોર્ડ પર આકૃતિ દોરીને અહીંથી લખ્યું તો મને કેમ પૂરા માર્ક્સ ના મળ્યા? ભાઈ શાંતિથી આગળના શબ્દો સાંભળ, લખવા પડે તો જ કામ થાય. કરેક્ટ? ઓકે, તો આકૃતિ પરથી ખૂણો AQL પ્લસ ખૂણો ARL એ 90 પ્લસ 90 થઈ ગયા, તો બાકીનામાં ખૂણો QLR પ્લસ ખૂણો A બરાબર 180 થાય. સમીકરણ નંબર 1. ક્લિયર? ત્રિકોણ QLR માટે R1 પ્લસ QLR પ્લસ R2, R1 ખૂણો પ્લસ ખૂણો QLR પ્લસ ખૂણો R2 ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થાય. સમીકરણ નંબર 2. સમીકરણ 1 ની ડાબી બાજુ અને સમીકરણ 2 ની ડાબી બાજુ સરખી છે તો તમે જમણી બાજુ સરખી છે તો ડાબી બાજુ સરખાઈ શકો. સમીકરણ 1 અને 2 ની જમણી બાજુ સરખી છે તો તમે ડાબી બાજુને સરખાવી શકો છો. રાઈટ? લખી શકીએ સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો લખી શકાશે ખૂણો QLR પ્લસ A ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ ખૂણો QLR પ્લસ R2. મતલબ QLR કેન્સલ, માટે A ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. જે MCQ પૂછાય ને હાયર લેવલ વાળા, એમાં બેઝમાં આવા પ્રશ્નો આવા સૂત્રોની સાથે સંકળાયેલા હોય. જે સૂત્રો હોય ને એ વચ્ચેના ઉઠાવે અને ત્યાંથી MCQ બનાવે, એટલે તમને થોડીક વિચારવાની જરૂરિયાત પડે. બસ એ જ MCQ છે. ફાઇન. ક્લિયર થઈ ગયું આટલું? હવે હું અહીંયા એક સૂત્ર લખું છું. જો ડાયરેક્ટ ખબર પડી ગઈ તો કોઈ જરૂરિયાત નથી પડતી તો હું તો સમજાવીશ જ. લખું છું આકૃતિ પરથી. વાલા ધ્યાન રાખજો, આકૃતિ ઉપરથી I ખૂણો is equal to delta 1 plus R1 માટે delta 1 is equal to I minus R1. સમીકરણ નંબર 4. તમે કહેશો સર આવ્યું ક્યાંથી? બસ એ પ્રશ્ન આવ્યો એનો મતલબ કે તમારે તમારા લોઅર સ્ટેન્ડર્ડના ગણિતના એક નાના સરખા ટોપિકને યાદ કરવો પડશે. જો આ લખ્યું અને માઇન્ડમાં ક્લિક થઈ ગયું તો તમારે કશું જ નહીં કરવું પડે, કારણ કે ઓલરેડી યાદ છે. તો શું યાદ કરવું પડશે? જુઓ, ધ્યાન રાખજો બિલકુલ. આ એક અને આ એક બંનેને મેં ડ્રો કરી દીધા. ઘણાને હવે સમજમાં આવવા લાગ્યું છે. બસ આ જે વચ્ચેની ગેપ છે ને એ તમે પૂરી દો એટલે તમારું ફિઝિક્સ રેડી થઈ જાય. આ બાજુનો ખૂણો I. વાલા બચ્ચાઓ, આ ખૂણો પણ I થાય કે નહીં એવું કહો મને. હા સર, સામસામેના ખૂણા તો સરખા જ હોય ને. બસ હવે વિચારો કે મારી પાસે અહીંયા એક લાઈન છે કે નહીં? આ ઘણાને હવે તરત ખબર પડી ગઈ કે હા સર શું કહેવા માંગે છે. રાઈટ? ઘણાને હજી ખબર નથી પડી. કઈ વાંધો નહીં, ચાલ્યા કરો મારી જોડે જોડે. ઓકે, આ ખૂણાને નામ આપ્યું ડેલ્ટા 1, આ ખૂણાને નામ આપ્યું R1. હવે તો એવી ખબર પડે કે ના પડે કે આખો ખૂણો I તો R1 અને ડેલ્ટા 1 નો સરવાળો થઈને I જવાબ આવે. તો મેં એ જ લખ્યું છે. રાઈટ?
હવે આ વસ્તુ તમારી બુકમાં ના હોય. કેમ ના હોય? કારણ કે તમે ધોરણ 11 પાસ છો અને આ બધું આવે 7મા 8મા 9મા ધોરણમાં, તો ખબર પડવી જ જોઈએ. ઓકે, રાઈટ. તો સમીકરણ 4 થઈ ગયું આપણી પાસે. તે જ રીતે હું ડાયરેક્ટ ડેલ્ટા 2 નું સૂત્ર લખવા માંગુ. હાલા બચ્ચાઓ, આ નથી લખવું મારે, આવું નથી લખવું. ડાયરેક્ટ E is equal to delta 2 plus R2 થાય. તો delta 2 is equal to, આમાંથી વાત કરી દેવાનું, સેમ જ પરિસ્થિતિ. delta 2 is equal to E minus R2, સમીકરણ નંબર 5. થોડુંક તો હવે લેવલ પ્રમાણેનું કામ કરવું પડે મારા સ્ટુડન્ટ્સ છો, એટલે મારે તમને એ લેવલ સુધી પહોંચાડવાના જ છે. એની હાઉ એનીવે. હા, કન્સેપ્ટ ક્લિયર જરૂર કરાવડાવીશ તમને. આ ખૂણો ઈ થઈ ગયો, રાઈટ. હવે મારી પાસે અહીંયાથી આમ છે, આ બાજુનો ખૂણો ડેલ્ટા 2 છે, આ બાજુનો ખૂણો R2 છે અને આ ખૂણો E થઈ ગયો. તો E is equal to R2 plus delta. એના ઉપરથી, રાઈટ. નાઉ માય ડિયર બચ્ચા પાર્ટી, હવે બરાબર ધ્યાન રાખીને જોજો હો. હું આને નામ આપી દઉં T. આપણે કન્સેપ્ટ બુકમાં ના હોય, કારણ કે એ લોકોને ખબર છે કે તમને આવું આવડે છે, રાઈટ. ધ્યાન રાખજો. ત્રિકોણ QRT માટે બહિષ્કોણ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. આ ડેલ્ટા બરાબર આ બેનો સરવાળો થાય, કરેક્ટ. બસ તો પછી હવે ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 તમારી પાસે ઓલરેડી છે, તો એની કિંમત અહીંયા મૂકી દો. તો હું લખી શકું માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1, તો અહીંયા થઈ શકશે I માઇનસ R1, અહીંયા થઈ શકશે E માઇનસ R2. અને હું ફરીથી લખું છું કે I પ્લસ E માઇનસ R1 પ્લસ R2. પણ R1 પ્લસ R2 તો તમારી પાસે એ છે, તો લખી શકાય સમીકરણ 3 ના ઉપયોગ પરથી. તો હવે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થઈ ગયું વાલા બચ્ચાઓ કે I પ્લસ E પ્લસ માઇનસ E. માટે આ એક સૂત્ર આપણા માટે કામનું થઈ ગયું. જે કોઈ અગત્યના સૂત્રો છે બોક્સમાં જ મૂકી દેવાના, રાઈટ ને? ઓકે, માટે ડેલ્ટા પ્લસ A ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E. આવું પણ થાય, રાઈટ? ઓકે, હવે જે જગ્યાએ મેં ડેલ્ટા લખ્યો છે ત્યાં હું D લખી દઉં છું, કારણ કે આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે જવું જરૂરી છે, રાઈટ? તો હું અહીંયા D કરી દઈશ, કોઈ વાંધો નથી, રાઈટ? અહીંયા D, તો આ પણ D, રાઈટ? બસ આપણે તો સિમ્બોલની સાથે જ મતલબ રાખવાનો છે. હવે તમે એને ડેલ્ટા કહો કે D કહો, એનાથી કોઈ ચિંતા નહીં કરવાની, હે ને? બહુ સરસ. તો સમીકરણ 6 અને 7 ઘણી બધી વખત આના ઉપરથી પ્રશ્નો પૂછાય છે, રાઈટ? મતલબ ધ્યાન રાખજો કે D છે શું કીધું? વિચલન કોણ. D શું છે? વિચલન કોણ, રાઈટ? તો અહીંયા હવે આની જરૂર નથી, અને રિમૂવ કરીએ આપણે, રાઈટ? કારણ કે આગળ આખો પોર્શન હજી ભરાઈ જશે, રાઈટ? ફરીથી એકવાર, તો અહીંયા મારી પાસે PQ શું છે? તો PQ આપાત કિરણ, QR વક્રીભૂત કિરણ, રાઈટ? RS નિર્ગમન કિરણ, એવી જ રીતે I આપાત કોણ, R1 આપાત કિરણ નો વક્રીભૂત કોણ, રાઈટ? R2 નિર્ગમન કિરણ માટે આપાત કોણ, રાઈટ? E નિર્ગમન કોણ, A પ્રિઝમ કોણ. હવે આ બધા જો તમને નામ યાદ રહી ગયા તો આ સૂત્રોની અંદર કોઈ વાંધો નથી આવતો, તમને કોઈ મુશ્કેલી નથી પડતી. એના ઉપરથી સમજાવો. વિચલન કોણ, ઓકે, D લખવાનું રહી ગયું. D બરાબર વિચલન કોણ. એક
નાનો સરખો સ્ક્રીનશોટ, કારણ કે મારે આને પણ દૂર કરવું પડશે. રાખીશ જ્યાં સુધી શક્ય બનશે ત્યાં સુધી, પણ દૂર કરવું પડે તો એક ક્લિક લઈ લીધો હોય, હું બાજુમાં છું, લઈ લો, વાંધો નથી, મારો ફોટો નહીં આવે, ચાલશે. તમારે આની સાથે કામ કરવાનું છે. ફાઇન. નાઉ તો આ વિચલન કોણનું મૂલ્ય I, E અને A પર આધાર રાખે છે. હવે આના ઉપરથી જેટલા ક્વેશ્ચન બનાવવા હોય એટલા બને. તમારું માઇન્ડ ફિક્સ થઈ ગયું. વિચલન કોણ એટલે આ કિરણ આમ જવાને બદલે આમ ગયું હોય, વિચલન કોણ શેની પર આધાર છે? તો કે I, E અને A પર. ધેટ્સ ઇટ. ક્લિયર? એક વાત એકદમ સરસ રીતે. બહુ સરસ. હવે આપણો આશય આ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક N2 ને N1 પરથી મેળવવાનો છે. ફરીથી એકવાર N2 મેળવવા છે N1 પરથી. ધ્યાન રાખજો. હવે એની કેટલીક પ્રાથમિક કન્ડિશન સમજાવવા જઈ રહ્યો છું. રાઈટ. એક વાત નક્કી થઈ ગઈ કે આ D એ I અને E સાથે બદલાશે, કારણ કે પ્રિઝમ બની ગયા પછી એ બદલાય નહીં. આ ખૂણો ના બદલાય આપણાથી, કારણ કે પ્રિઝમ કાચનો છે, ઓબ્વિયસ. તો હવે I અને E બદલાય તો અહીંથી કિરણ આમ પણ લઈ જવાય, આમ પણ લઈ જાય. તો I અને E બદલાય તો એ પ્રમાણે અહીંયાથી E બદલાવાનો ને એ પ્રમાણે અહીંથી આ બદલાશે. તો હવે પ્રાયોગિક રીતે તમે શું નોંધી શકો? તો કે પ્રાયોગિક રીતે I અને E તમે નોંધી શકો છો, અને એના મુજબ એ તો ફિક્સ છે, એના મુજબ D શોધી શકો છો. રાઈટ. હવે એનો જો આલેખ દોરવામાં આવે, આલેખ કોના વિરુદ્ધ કોનો કહું છું મારા વાલા મિત્રો? તો જે આલેખ કહું છું ને બચ્ચા પાર્ટી, એ અહીંયા લઉં છું D. આ D નો મતલબ વિચલન કોણ, અને અહીંયા લઉં છું I. I નો મતલબ આપાત કોણ. તો બરાબર સાંભળજો. અમુક આલેખ આપણને આપી દેવામાં આવે અને એના ઉપરથી ઇન્ટરપ્રિટેશન કરવાનું હોય તો એ પણ આવડવું જોઈએ. એ આલેખ મળે, પ્રેક્ટિકલી પોસિબલ છે. જૂના સિલેબસમાં આખો પ્રેક્ટિકલ હતો તમારી પાસે, બટ નથી હાલમાં, તો આપણે એ ચિંતા કરવાની જરૂર નથી. અને કેટલાક કરાવે પણ છે સ્કૂલમાં, તો એ પ્રેક્ટિકલ પણ અગત્યનો છે આપણા માટે. આલેખ આવો કંઈક છે મારા વાલા બચ્ચાઓ. રાઈટ. તમે એમ કહેશો સર હવે આમાંથી અમને શું ખબર પડે? તમને જ ખબર પડે, કારણ કે આલેખને સમજવો અને સમજાવવો બહુ સહેલો છે. જો આલેખ એવું કહેવા માંગે છે કે આ I નું મૂલ્ય નાનું હોય, એટલે I નું મૂલ્ય નાનું હોય તો વિચલન કોણ મોટો છે. જેમ જેમ આપાત કોણ વધતો જાય, આ ખૂણો વધતો જાય, તેમ તેમ વિચલન કોણ ઘટતો જાય છે. આપાત કોણના એક મૂલ્ય માટે, આપાત કોણના એક મૂલ્ય માટે વિચલન કોણ સૌથી ઓછો થઈ જાય છે, અને એને કહીએ છીએ DM, મિનિમમ. અને લઘુત્તમ વિચલન કોણ કહીએ છીએ, એટલે આ ખૂણો સૌથી નાનામાં નાનો બને. હવે કન્ડિશન એવી છે કે જ્યારે આ વિચલન કોણ નાનામાં નાનો બને તો બચ્ચા પાર્ટી તે વખતે અહીંયાનો ખૂણો I બરાબર E થાય. એનો મતલબ કે જેટલો આપાત કોણ હોય એટલો જ નિર્ગમન કોણ બને, ત્યારની આ કન્ડિશન છે એવું કહી શકાય. ત્યારબાદ આ આપાત કોણ વધારતા જઈએ છીએ, આમ અહીંથી આમ નીચેની બાજુ, તો પાછો વિચલન કોણ વધતો જાય છે. જ્યારે આ કન્ડિશન I બરાબર E થાય ત્યારે આ વક્રીભૂત કિરણ એ એના બેઝ BC ને સમાંતરે હોય છે. હું આમાંથી 4 થી 5 થી 6 ઇન્ટેલિજન્સી લેવલ વાળા MCQ બનાવી શકું એમ છું, અને ઓલરેડી પૂછાઈ ગયેલા છે પાસ્ટમાં, નીટમાં અને JEE. જે વખતે કમ્પલસરી થઈ JEE ના પહેલા જ વર્ષે આલેખ પૂછવામાં આવ્યો હતો અને આલેખ જ જવાબ હતો. આલેખ પૂછવામાં આવ્યો હતો અને આલેખ જ જવાબ. યસ, 3-4 અલગ અલગ આલેખ હતા. પૂછ્યું કે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણ માટે નીચેના પૈકી કયો આલેખ પ્રિઝમ માટે શક્ય છે. હવે જેણે જોયો છે એના માટે તો કેટલી રમત વસ્તુ. તમે મને કહો, આવો પ્રશ્ન સોલ્વ કરવા માટે 2-5 સેકન્ડથી વધારે સમય જોઈએ નહીં? બસ તો પછી આવા પણ પ્રશ્નો 5 હોય છે. JEE 25 માંથી 5 પ્રશ્ન. નીટમાં તો 10-12 હોય આવા. બસ એને કેચઅપ, એને કલેક્ટ કરતા આવડતું હોવું જોઈએ, બાકી જીત તો તમારી જ છે. રાઈટ. તો પછી આ કન્ડિશનને આપણે આગળ ઉપયોગમાં લઈએ બીજા MCQ ની અંદર, કે આ વક્રીભૂત કિરણ BC ને સમાંતરે ક્યારે બને? BC એટલે પ્રિઝમનો બેઝ. બેઝને સમાંતર ક્યારે બને?
તો જ્યારે આઈ બરાબર ઈ થાય. વિચલન કોણ લઘુત્તમ ક્યારે બને? જ્યારે આઈ બરાબર ઈ હોય. આપાત કોણ નાનો હોય તો વિચલન કોણ કેવો હોય? આપાત કોણ મોટો હોય તો વિચલન કોણ કેવો હોય? આમ કેટલા એમસીક્યુ બનાવ્યા બોલો મેં. આ જ બધી વસ્તુઓ તમને તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે, પણ તમને એવી રીતે ટેવડાવવામાં આવ્યા છે કે તમે રેફરન્સ બુક જ વાંચો. ટેક્સ્ટબુક વાંચવા કોઈ રેડી નથી, અને જીત એની જ થાય છે જે ટેક્સ્ટબુક રીડ કરે છે. રાઈટ? વર્ડ ટુ વર્ડ, લાઈન ટુ લાઈન જીતવું પડે. જેને JEE મેઇન, JEE એડવાન્સ, નીટ, જેને હાઈએસ્ટ સ્કોરિંગ કરવું છે ને બોસ, ફિઝિક્સની બુક કમસે કમ, બુક બોલ્યો, ફિઝિક્સની બુક કમસે કમ મિનિમમ 5 થી 7 વાર વાંચવી પડે. તમે કોક સર સમય જ ક્યાં છે? વાલાઓ, આ મોબાઈલ છોડો, લેક્ચર માટે જ ઉપયોગમાં લો, બાકી સમય જ સમય છે તમારી જોડે. રાઈટ? અત્યારે ઘણા બધા બાળકો એડમિશનના જે પ્રક્રિયાના ભાગ બનીને અંદર બેઠા છે, એ લોકોને ખબર છે, નાઉ દે રિયલાઇઝ કે આ નાના લંબચોરસ ગેઝેટનું હવે શું મહત્વ છે, અને એ જ મહત્વ અત્યારે એમને રિયલાઇઝ કરાવે છે કે કાશ થોડાક સમય માટે હું હટી ગયો હોત સોશિયલ મીડિયા, ગેમ્સ, આ તે પેલું બધું જ, તો સાહેબ મારી જીત નક્કી હોત. એટલે જ નાની સરખી એડવાઇસ, બાકી નોર્મલી એવો એડવાઇસ નથી આપવી મારે કોઈ, કારણ યુ આર ટુ મચ મેચ્યોર, બહુ જ મેચ્યોર છો તમે લોકો, એટલા માટે. લેટ અસ બિગિન. પાછા આપણી વાત પર. તો મારે આ આઈ બરાબર ઈ ની શરત માટે શું કરવાનું? તો મેં જે સમજાવ્યું એ વાક્યો તમારે લખવાના. આની ઉપરથી જ આવે છે લખાણ, જેમ અહીંયા કંસ આનું હતું એવું આના ઉપરથી 5-7 વાક્યો છે. ધેટ્સ ઇટ. ક્લિયર? આગળ વધી મારા વાલા બચ્ચા. તો આ આગળ બીજી જ વાત જે છે એની અંદર શું છે? તો એની અંદર બે વાત છે. જ્યારે આઈ બરાબર ઈ શરતનું પાલન થાય, લઘુત્તમ વિચલન કોણ બને? તે વખતે R1 બરાબર R2 થાય. રીઝન લા ખબર છે ભાઈ તમને, જો સમજાવો. આ I અને આ E સરખા થઈ ગયા. રાઈટ? આ Δ1 Δ2 સરખા થાય તો R1 અને R2 સરખા જ હોવા જોઈએ ને. એનો મતલબ તમારે સમજવાનો છે. એટલે લખું છું અહીંયા આગળ કે જો I બરાબર E થાય તો વિચલન કોણ D is equal to dm થાય, જ્યાં dm બરાબર લખી શકાય લઘુત્તમ વિચલન કોણ. નાનામાં નાનું વિચલન થાય. આ સ્થિતિમાં શું થઈ શકે? તો કે આ સ્થિતિમાં R1 બરાબર R2 બરાબર R થાય. હવે જો આવું થાય તો વાલા મારા બચ્ચાઓ, સમીકરણ નંબર 3 ને હું શું લખું? માટે સમીકરણ 3 a બરાબર r પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 2r, તો r ઇઝ ઇક્વલ ટુ a/2. સમજાઈ વાત? બસ તમારા વાલા બચ્ચાઓ સમીકરણ નંબર એને આપીશું 8. ઓકે? ના, હવે મારે ઉપયોગ કરવો છે સમીકરણ 6 નો. ત્યાં જઈએ સમીકરણ 6 ને લખતા આ જ શરત માટે તો હું લખીશ D is equal to dm, right, is equal to I plus I minus. તો હવે હું શું લખીશ? તો લખીશ કે D is equal to, dm is equal to twice I minus. એનો મતલબ આના ઉપરથી લખી શકું મારા વાલા બચ્ચાઓ કે I is equal to dm. આ બાજુ આવશે એટલે પ્લસ થશે. રાઈટ? હજુ 2i બાકી રહ્યા તો 2 ક્યાં જશે? છેદમાં, તો છેદમાં 2. વાલા બચ્ચાઓ આ લેવલનું તમારી પાસે મેથેમેટિકલ નોલેજ હોય જ છે, બટ ઇટ નીડ અ પ્રેક્ટિસ. મને r મળી ગયો, i મળી ગયો. હવે હું આ q બિંદુ પાસે સ્નેલના નિયમનો ઉપયોગ કરવા માંગુ છું. તો લખીએ બિંદુ q પાસે સ્નેલના નિયમ મુજબ. રાઈટ? હવે સ્નેલના નિયમ મુજબ મારે જે લખવાનું થાય મારા વાલા બચ્ચાઓ
એ આવું થાય n21 યાદ કરો સ્નેલ n21 is equal to n2 ના છેદમાં n1 is equal to અહીંયા લખી શકાય sin I ના છેદમાં sin R. સૂત્ર જો તમને યાદ નથી આ બધું તો આગળ જ છે થિયરી, એમાંથી જ તમારે જોવાનું, બીજું કઈ જ કામ નહીં કરવાનું, રાઈટ? તો હવે sin I વાલા બચ્ચાઓ તો અહીંયા લખી શકું sin I, તો અહીંયા લખી શકું sin dm plus a by 2 divide by sin a by 2. That's it. તો આ જે મને મળ્યું એ શેનું સૂત્ર મળ્યું? તો કે બીજું માધ્યમ પ્રિઝમ નો પહેલા માધ્યમની સાપેક્ષે વક્રીભાવનાંક. તો હવે હું અહીંયા લખી શકું માટે n21 is equal to sin dm plus a by 2 divide by sin a by 2. ક્લિયર? તો આ આપણા માટે બહુ જ અગત્યનું સૂત્ર કહી શકાય. આના ઉપરથી ઘણા બધા सम्स દાખલા પણ આપણી ટેક્સ્ટ બુકમાં છે અને ઇવન બોર્ડમાં પણ પૂછાય છે, ઇવન JEE નીટમાં પણ પૂછાય છે. તમે જોઈ શકો જેટલા બોક્સ વાળા ફોર્મ્યુલા છે તો કમ સે કમ યાદ કરી લેવાના. આકૃતિ મોડે આ બંને, રાઈટ? આગળ વધીએ કે જો અહીંયા તમારો 3 પ્રશ્નો પૂરા થયા હો, સમજાય છે એટલે કે 3 પ્રશ્ન કયા કયા છે. હવે હું જઈ રહ્યો છું ચોથા પ્રશ્ન. આ ચોથા પ્રશ્નની અંદર મને આમાંથી લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર જોઈએ છે, પણ કન્ડિશન કે જો આ પ્રિઝમ કોણ નાનો હોય તો. તો હવે સમજાવું છું કે નાના પ્રિઝમ કોણ માટે, નાના પ્રિઝમ કોણ માટે આ વિચલન કોણ પણ નાનો બને. આવી સ્થિતિની અંદર હું આવું લખી શકું માટે આ ઉપરનું અલગ છે sin dm plus a by 2 is approximately dm plus a by 2 तथा sin a by 2 is approximately a by 2. હવે લખીશ સમીકરણ 10 માટે સમીકરણ 10 શું થાય તો n, હવે આ n21 ને હું n કહી દઉં છું, રાઈટ? n21 ચાલો ને n21 રાખીએ, નો ઇશ્યુ. n21 is equal to હવે આ પદની જગ્યાએ આ, એટલે અહીંયા લખીશ dm plus a by 2 અને અહીંયા a by 2, રાઈટ? 2 2 કેન્સલ થઈ જશે વાલા મિત્રો, આને લઈ જઈશ ડાબી બાજુ. તો હવે મારી પાસે સૂત્ર શું થયું તો કે n21 into a is equal to dm plus a. આના ઉપરથી હજુ ધ્યાન રાખજો n21 a minus a is equal to dm. હજુ ધ્યાન રાખજો માટે dm is equal to a into n21 minus 1. This is our required formula. સમજાય મારી વાત? 4 પ્રશ્નો 2 માર્ક્સ વાળા. પહેલો પ્રશ્ન, પ્રિઝમ માટે વિચલન કોણ, આપાત કોણ, નિર્ગમન કોણ અને પ્રિઝમ કોણની સાથે સંકળાયેલું સૂત્ર મેળવો. આકૃતિ, એની સમજૂતી અને એટલે જ. બીજો પ્રશ્ન, પ્રિઝમ માટે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ દોરી સમજાવો. સમજૂતી અમુક હદ સુધીની, આ બધી જરૂર ઓછી છે. ત્રીજો પ્રશ્ન, પ્રિઝમ માટે પ્રિઝમના દ્રવ્યોનો વક્રીભવનાંક શોધવા માટેનું સૂત્ર આપો. આલેખની જરૂર નથી, આકૃતિની પણ જરૂર નથી. સ્ટાર્ટ ફ્રોમ હિયર, રાઈટ? આટલે સુધી. ચોથો પ્રશ્ન, નાના પ્રિઝમ કોણ માટે
નાના પ્રિઝમ કોણ માટે વિચલન કોણ અથવા તો લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર દર્શાવતું સૂત્ર થઈ ગયું. આવી રીતે તમે સેગમેન્ટ બનાવો, તમારી નોટ્સ એને અનુરૂપ વિચારીને બનાવો, સાહેબ તમારું કામ ક્લિયર જ છે. આ નોટ્સ બનાવવાનું કામ નવું નથી. તમારી એક જે આવડત તમે છોડી દીધી છે ને એનો ઉપયોગ ફરીથી કરો. નાના હતા ને ત્યારે આખી થિયરી, આખા પ્રશ્નો વાંચતા, તૈયાર કરતા, સમજતા અને પછી લખતા. અત્યારે ઊંધું કરો છો, લખવા માટે લખી નાખો છો, પછી તૈયાર કરવા બેસો. દેખીતી વસ્તુ છે. તો એ જે કાર્યક્રમ જે માર્ગ પર થતો હોય, જે સિસ્ટમથી થતો હોય, એ જ સિસ્ટમ તમારે એડપ્ટ કરવી પડે, બીજી ચાલે. સમજાય છે વાત? બહુ સરસ. ઓકે.